વાત રાજકોટની રાજકોટમાં કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે અકસ્માત થયો। બસ અને બાઇક વચ્ચે થયેલો અકસ્માત પૂર ઝડપે આવતું બુલેટ બાઇક બસ સાથે અથડાઈ ગયું અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવી ગયા છે। બુલેટમાં સવાર બંને લોકો ઘવાયા છે, જેમાં એકની હાલત ગંભીર બતાવાઈ રહી છે। વારંવાર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે આવા અકસ્માતો બની રહ્યા છે। ડિવાઈડર પાસે સ્પીડ બ્રેકર રાખવા વેપારીઓની પણ અનેક રજૂઆતો હતી, છતાંય તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આરોપ છે। સંઘ પ્રદેશ દમણના દુનેઠા અને ભીમપુર વચ્ચે આવેલા નાના ડુંગર પર અચાનક આગ લાગી ગઈ। કોઈ કારણસર ડુંગરના ઉપરના ઘાસ અને ઝાડી ઝાકરાઓમાં આગ લાગતા થોડી વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું, જે બાદ ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ, પરંતુ ડુંગર ઉપર ફાયર ફાઇટરના વાહનો જઈ શકે તેમ ન હોવાથી જ્યાં સુધી પાણીનો મારો ચલાવી શકાય ત્યાં સુધી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા। આખરે ફાયર ફાઇટર અને વન વિભાગની ટીમે ડુંગર પર જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। ડુંગર પર એક નાનકડા મંદિરમાં કરેલા દીવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના અધ્યક્ષ સ્થાને સંમેલન થયું। કાર્યકર્તાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી સમિતિને સંબોધી ગીર કલેક્ટર સામે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા અપીલ કરી। જિલ્લાભરના લોકોને આગળ આવવા માટે અપીલ કરી। સૂર્ય કુકરના નામે કૌભાંડ કર્યાનો આરોપ છે। ગીર કલેક્ટર કચેરીને માર્કેટયાર્ડ સાથે સરખાવી અભિયાન સાથે બિનખેતી કરવાની જમીનમાં ભ્રષ્ટાચારની કિંમતમાં ઘટાડો થયાનું જણાવ્યું। અનેક મુદ્દાઓ પર કલેક્ટરને ઘેર્યા। કલેક્ટર અને તેના દીકરા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। માત્ર ને માત્ર જો હુકમીથી પોતાના જ તાબામાં આવતા અધિકારીઓને દબાવી, ધમકાવી, ડરાવી, રજા ઉપર ઉતરાવી દઈને આપણા જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતાના દીકરાની ખાનગી એજન્સીઓ ઉભી કરાવીને એના દીકરાનો જેનો ભાગ હોય એ જ એજન્સીને મિનરલ ડેવલપમેન્ટ ફંડની સ્કીમમાં સામેલ કરે છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। મોરબી રોડ પર યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની। નજીવી બાબતમાં બોલાચાલી બાદ બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ ગઈ। હાથમાં છરો લઈને એક યુવાનને બેફામ માર મારતા દ્રશ્યો સામે આવ્યા। પથ્થરો મારી રિક્ષાના કાચ તોડ્યા, બાઇક સળગાવવાનો પ્રયાસ થયો। નજીવી બાબતમાં બોલાચાલી બાદ બે ગ્રુપ સામસામે આવી ગયા। સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં એક યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે। જાહેરમાં રસ્તા પર બીભત્સ ગાળો ભાંડી અને બેફામ મારામારીના આ દ્રશ્યોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે। ₹10ની ફાટેલી નોટ બદલવાના મામલે હુમલો થયો। પંચમહાલના મોરવા હડફના સંત રોડ પર દુકાનદાર સાથે મારામારીનો બનાવ બન્યો। આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે, જેમાં સોડા લેવા આવેલા ગ્રાહકે ₹10ની નોટ મામલે હુમલો કર્યાનો આરોપ છે। દુકાનમાં સોડા લેવા માટે આવેલ ગ્રાહકે ₹10ની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટ આપવા કહ્યું। તે બાદ ગ્રાહકે હુમલો કરી દીધો। ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેના માતા પર હુમલો કર્યો। હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલમાં ખસેડાયો છે, સાથે હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો। કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો। હુમલામાં પરિણીતાના માથાના ભાગે ઈજા થઈ। સિવિલમાં દાખલ એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે શખ્સોએ હુમલો કર્યાનો આરોપ છે। પરિણીતાએ આ બાબતે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પરિણીતાના પરિવારમાં પતિ અને 3 નાના બાળકો છે। પરિણીતાએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે પોલીસની મદદ માંગી છે। હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો। ये हाजी भाई की लड़की आज आके मेरे को चाकू मार के गई। मेरे आदमी की रोज की लड़ाई हुई थी, तो मैंने उसको बोली कि माफ़ी मांग लेगा मेरा आदमी, बात ख़त्म करेंगे, सॉरी बोल देगा, तू मार लियो, ऐसा करके बोली। तो यूँ बोलती है हमारे पास पैसा बहुत है, मेरा बाप 5-6 मर्डर भी करेगा ना तो मैं छुड़ा के लेके आऊँगी। વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી। વાપીના સિલવાસ ટોકર ખાડા બહાર આ મારામારી થઈ। આ તસવીરો જુઓ। જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ। અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી બની ચૂકી છે। આવી ઘટનાઓ બની ચૂકી છે। વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો પણ વાયરલ થતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।
તો અસામાજિક તત્વોનો આતંક અમે 4 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। એક છે રાજકોટની ઘટના, તમે તસવીરોમાં જોઈ શકો છો, જ્યાં જાહેરમાં મારામારી અને તોડફોડ કરવામાં આવી। તો બીજી ઘટના 10 રૂપિયા માટે મારામારી થઈ પંચમહાલના ગોધરામાં સોડાની દુકાન પર આ બબાલ થઈ હતી। ત્રીજી ઘટના સુરતની છે, જ્યાં પતિ પત્ની પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો અદાવતમાં। ચોથી તસવીર વિદ્યાર્થીઓ વચ્ચે વાપીમાં મારામારી થઈ અને એ તસવીરમાં પણ તમે જોઈ શકો છો, જો કે એનું કારણ ચોક્કસ સામે આવી શક્યું નથી। અમરેલીમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા, સિંહ અને દીપડાના વિડીયો વાયરલ થયા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા 2 સિંહ સીસીટીવીમાં કેદ થયા। રાજુલાના કોવાયા ગામની દિવાલ ઉપર દીપડાના 2 બચ્ચા કેમેરામાં કેદ થયા। અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ભાવનગર સોમનાથ હાઈવેના આ દ્રશ્યો છે। રાજુલાના કોવાયા ગામે દીપડાના 2 બચ્ચા જોવા મળ્યા હતા। 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। અમરેલીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વન્ય પ્રાણીઓના આંટાફેરા જોવા મળતા હોય છે। ગીર સોમનાથમાં પણ આવા દ્રશ્યો હવે સામાન્ય બની રહ્યા છે, ત્યારે અમરેલીમાં સિંહ અને દીપડાના આંટાફેરા કેદ થયા। અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ। શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો પકડાઈ। સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી અને વેચાણ કરવામાં આવતું હતું। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। સામાન્ય દારૂ એ મોંઘી બોટલોમાં ભરી અને વેચાણ થતું હતું। આ નકલી દારૂનું વેચાણ 49 નકલી દારૂની બોટલો જપ્ત થઈ છે। અમદાવાદના શાહપુરમાં આ ગોરખ ધંધો ઘણા સમયથી ચાલતો હતો। સુરત પોલીસને મળી છે મહત્વપૂર્ણ સફળતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 28 દિવસનું નવજાત બાળકનું અપહરણ થયું હતું। જો કે ખટોદરા પોલીસે અપહરણ થયેલા બાળકને શોધી કાઢ્યું। ઝારખંડ રાજ્યમાં જઈને અપહરણ કરનાર આરોપીને ઝડપી બાળકનો કબજો લીધો છે। અપહરણ કરનાર આરોપીનું નામ સૂરજકુમાર શ્યામરાજ મહેતા હોવાનું સામે આવ્યું। બીજી તરફ પોલીસે બાળકને હેમખેમ તેના પરિવારને પરત કર્યું છે। फुटेज चेक किए, रेलवे स्टेशन के फुटेज चेक किए, एक जगह से उसने पैसे विड्रॉल किए, वहां से एटीएम के हमने फुटेज लिए। बाद में इसको कंटिन्यू हम लोग फॉलो करते रहे। तो ये गढ़वा डिस्ट्रिक्ट है झारखंड में, वहां पे इसकी बहन का ससुराल है, वहां से ये बच्चे के साथ में बरामद हुआ। રાજ્યસભાના સાંસદ મયંક નાયકે અનોખી પહેલ કરી। વિદ્યાર્થીનીઓને સાયબર ફ્રોડથી બચાવવા અને જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો। મહેસાણાની જેએમ ચૌધરી સ્કૂલની 60 વિદ્યાર્થીનીઓ સાથે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીઓને પોલીસના કાયદાથી અને વ્યક્તિગત સુરક્ષા માટે પોલીસ અને સરકારની કામગીરીની જાણકારી મળી રહે તે માટે પ્રયાસ કરાયો। વિદ્યાર્થીનીઓને મહિલા અંગેના કાયદાઓ અને સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ। નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। વડોદરાના એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 2 જટિલ સર્જરી કરી। હોસ્પિટલના એએનટી વિભાગના તબીબોની ટીમે 2 બાળકોના જીવ બચાવ્યા। ભરૂચની બાળકીને મોઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ સાથે દાખલ કરાઈ હતી, જેમાં એક્સરે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફટી પિન દેખાઈ આવી, જેની જટિલ સર્જરી કરાવાઈ। તો બીજા કિસ્સામાં 1 વર્ષનું બાળક શિંગોડાની છાલ ગળી ગયું હતું, જે બાળકની અન્નનળીમાં ફસાયું હતું, તેની પણ સર્જરી કરવામાં આવી। હાલ બંને બાળકો સ્વસ્થ છે। આમ 2 બાળકોના સફળતાપૂર્વક હોસ્પિટલ દ્વારા સર્જરી પૂરી કરી લેવામાં આવી। तो हमने बड़ौदा फिर इधर आ गए, तो बच्चे ने खा लिया था, पता नहीं क्या सिंगोड़े का छिलका खा गया था। तो हम 3 अस्पताल में घूमे और बड़ौदा आके फिर हमारे बच्चे की परेशानी दूर हुई। हम सर्दी खांसी की वजह से दवाई करवा रहे थे, पर हमको पता ये नहीं था कि हमारे बेटे के गले में ये है। तो यहाँ आके फिर हमारा बच्चा ठीक हो गया और आज सुरक्षित है, हम लेके बैठे हैं। પછી ત્યાંથી બરોડા મોકલ્યા એસએચજીમાં। પછી એક્સરે પર આવ્યો। એક્સરે પર આવીને ખબર પડી કે પિન છે, એટલે ગળામાં પિન છે, કે ત્યાં ઓપરેશન કર્યું। ત્યાં ઓપરેશન કર્યું, પિન બહાર કાઢી। હવે બાળક કેવું છે? હવે બાળક નોર્મલ છે। ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો। શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા કરતો હતો। આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો। આરોપીના આંટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી। આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો। સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ મળી આવ્યા। આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું। સ્થાનિકોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો। પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી। 2 महीने से बाहर हूँ।
रामनगर के लोग हैं। पहले आपके साथ में कितने लोग हैं? 10-12 जने, मतलब रहते तो 10-12